એક ચોરસ તથા એક લંબચોરસની પરિમિતિ સમાન છે। ચોરસની બાજુ 16 મીટર છે તથા લંબચોરસની લંબાઈ 18 મીટર છે। તો લંબચોરસની પહોળાઈ કેટલી? તો બાળ દોસ્તો અહીં બે આકૃતિ આપી છે, ચોરસ અને લંબચોરસ। આ રીતે બંને આકૃતિ આપી છે। હવે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ચોરસની બાજુ 16 મીટર છે, એનો મતલબ કે ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે 16 મીટર બધી બાજુ થાય। અહીંયા લંબચોરસની લંબાઈ 18 મીટર આપેલી છે, તો પહોળાઈ કેટલી? તો બાળ દોસ્તો અહીંયા પરિમિતિ બંનેની સમાન છે એટલે આની પરિમિતિ કેટલી થાય? તો 16 × 32 32 ને 64, તો અહીંયા 64 થાય છે આ ચોરસની। હવે ચોરસની 64 થાય છે, અહીંયા સમાન કીધી છે એટલે લંબચોરસની પણ 64 થાય। હવે આપણે અહીંયા વિચારી શકીએ કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે, 18 18, તો અહીંયા 18 અને 18 પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, તો 18 અને 18 36, તો 64 માંથી 36 બાદ કરીએ એટલે 28 વધે। હવે 28 એટલે આ બે બાજુઓના માપ 28 થાય। હવે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે લંબચોરસમાં, એટલે કે આના બે ભાગ કરતા 14 14 મળે। એનો મતલબ એમ થયું કે લંબચોરસ